વેલકમ ટુ એબલ એકેડમી ગુજરાતના મહેનતુ વિદ્યાર્થી મિત્રો. તો થંબનેલ તમે જોઈ રહ્યા છો કે સર ટેટ 2 ની જાહેરાત આવી ગઈ? ક્વેશ્ચન માર્ક છે સરસ મજાનો. કેમ કે તમે ગુજરાતની ઘણી બધી યુટ્યુબ ચેનલની અંદર ક્યાંક ને ક્યાંક સાંભળી રહ્યા હશો કે ભાઈ ટેટ 2 ની જાહેરાત બહુ જલ્દી આવી જવાની છે. કેમ કે ટાટ સેકન્ડરીની જાહેરાત આવી, હાયર સેકન્ડરીની જાહેરાત આવી, એટલે કે ટેટ 2 ની પણ જાહેરાત બહુ જલ્દી આવી જશે. તો બસ જે મિત્રો ટેટ 2 ની પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે એ મિત્રોને આપણે આજે સાચી માહિતી આપવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા તો હું આપણી સંસ્થાનો પરિચય આપી દઉં. આપણી સંસ્થાનું નામ છે એબલ એકેડમી. જો તમે આપણી યુટ્યુબ ચેનલને પ્રથમ વખત વિઝિટ કરી રહ્યા છો તો આપણી યુટ્યુબ ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી નાખજો. શા માટે સબસ્ક્રાઇબ કરી નાખજો? કેમ કે તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર જૂના વિડીયોઝ જોશો એટલે તમને આઈડિયા આવશે કે ટાટ સેકન્ડરીની નોટિફિકેશન વિશેની વાત હોય કે ટાટ હાયર સેકન્ડરીની નોટિફિકેશન માટેની વાત હોય, સૌ પ્રથમ જાહેરાત એબલ એકેડમી દ્વારા આપવામાં આવેલી હતી. બરાબર, છેલ્લે જ તમને ખ્યાલ હોય તો ટાટ સેકન્ડરીની જે નોટિફિકેશન વિશેની વાત હતી તો મારા ખાસ મિત્ર અને એબલ એકેડમીના સંચાલક સંસ્થાપક એવા અજય સરે માહિતી આપી હતી કે ભાઈ આવનારા 48 કલાકમાં ટાટ સેકન્ડરીની નોટિફિકેશન આઉટ થશે. આઈ થિંક 11 ફેબ્રુઆરીએ માહિતી આપી હતી અને 24 કલાકમાં જ આ ટાટ સેકન્ડરીની નોટિફિકેશન આઉટ થઈ ગઈ હતી. તો એના માટે જ એબલ એકેડમીને આજે જ સબસ્ક્રાઇબ કરી નાખજો. જૂના વિડીયોઝ તમે જોઈ શકો છો. તમને માહિતી આપું એની પહેલા થોડું એટલું હું તમને જણાવી દઉં કે ભાઈ આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો મૂક્યા છે. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ નવી ભરતી, ત્યારે આપણે વાત કરીએ હતી ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની જાહેરાત વિશે, પરીક્ષાની જાહેરાત વિશે. ગામમાં તો ભરતીની વાતો થઈ રહી હતી, આપણે પરીક્ષાની જાહેરાત વિશે બી વાત કરી હતી કે 2025ની અંદર આ ભરતી આવવાના ચાન્સ નથી, વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થશે. આ ઘણી બધી ચર્ચાઓ આપણે કરી હતી. અને શિક્ષકથી શરૂઆત કરતા તમે શિક્ષણ વિભાગમાં કેવી રીતે તમારું એક કારકિર્દી ઘડી શકો છો એની વાત પણ આપણે કરી ચૂક્યા છીએ. ઇવન ટાટ ભરતીના જે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો એની પણ સૌપ્રથમ માહિતી આપણે જ આપી હતી. ત્યારબાદ જ ગુજરાતની અંદર તમને દરેક જગ્યાએ આ માહિતી જોવા મળી હશે. અને યસ, ટાટ ની અંદર જે અનામત કક્ષાના ઉમેદવારો છે, જે 55% 60% વાળો રૂલ એપ્લાય થયો એની પણ આપણે વાત કરી ચૂક્યા હતા. યસ, તો હવે આજે જે તમારો પ્રશ્ન છે કે સર ટેટ 2 ની ભરતી, ઓકે, એટલે કે સર પરીક્ષાની જાહેરાત, નોટિફિકેશન આઉટ ક્યારે થશે? કેમ કે સૌથી પહેલો સ્ટેજ તો એ જ છે ને, નોટિફિકેશન આઉટ થાય, પરીક્ષા લેવાય, પછી ભરતી આયોજિત થવાની છે. તો આખો સર અમને થોડું એક ટાઈમલાઈન જણાવો. તો જો એબલ એકેડમીનો અંદાજ કંઈક એવો છે ટેટ 2 માટે સ્પેશિયલી, કે તમને ખ્યાલ હશે કે સરકાર દ્વારા જે એક નિયમ પ્રસ્થાપિત છે કે 6 વર્ષનું બાળક થાય ત્યારે જેને જે શાળામાં એડમિશન મળે છે, તો એના કારણે આપણે થોડું એવું જોઈ શકીએ કે ક્રમશઃ ધોરણ પ્રમાણે થોડો વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો આવી શકે છે. ટેટ 2 ની ભરતી એ સ્પેશિયલી 6 થી 8 માટે છે, જે પરીક્ષા લેવાતી હોય છે એ ખાસ કરીને. તો એ બધી જો આપણે અટકળો લગાવીએ, એક અંદાજો કરીએ, અને આની સાથે સાથે ટેટ 1 ની હમણાં પરીક્ષા પણ આયોજિત થઈ ગઈ, બરાબર છે, તો એ અટકળો ઉપરથી આપણે એવું કહી શકાય કે આ વર્ષે, બહુ ધ્યાનથી સાંભળજો, આ વર્ષે ટેટ 2 નું નોટિફિકેશન આઉટ થાય એની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ, ખૂબ જ ઓછી છે. એટલે કોઈ પણ સંસ્થામાં જોડાઓ છો તો પહેલા વિચારીને જોડાવજો. કેમ કે ઘણી બધી જગ્યા યુટ્યુબ ચેનલમાં તમને એવું જાણવા મળ્યું હશે કે આવનારા 15 દિવસમાં, આવનારા 20 દિવસમાં, આવનારા 1 મહિનામાં નોટિફિકેશન આઉટ થવાની છે. ટાટ સેકન્ડરીની નોટિફિકેશન આવી ગઈ છે, ટાટ હાયર સેકન્ડરીની નોટિફિકેશન આવી ગઈ છે, તો કે ટેટ 2 ની પણ બહુ જલ્દી આવી જશે. પણ જો એબલ એકેડમી પર વિશ્વાસ હોય, તમારા માટે નો ડાઉટ સમાચાર થોડા આમ દુઃખ ભર્યા કહી શકાય, આમ તમે ઉદાસ પણ થઈ શકો, પણ આ વાસ્તવિકતા છે. અને અમે જે અટકળો લગાવીએ છીએ, અમે જે કેલ્ક્યુલેશન કરીએ છીએ, એ અંદાજો તમે જોઈ શકો છો જૂના તમામ વિડીયોમાં સાચો પડ્યો છે. ઓકે, તો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે બહુ એટલે બહુ જ નહિવત શક્યતા છે. ના જ સમજી લ્યો, સ્પષ્ટ શબ્દોમાં કહું છું, ના જ સમજી લ્યો કે નોટિફિકેશન આઉટ થાય એવા ચાન્સ છે.
તો સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ ના, ના અને ના. હવે મારા પરમ મિત્ર અજય સાહેબ એ તમને આપણી જ યુટ્યુબ ચેનલ ઉપર એક હજી માહિતી પણ આપેલી છે, તો યુટ્યુબ ચેનલમાં વિઝિટ લેજો. ટેટ 1 એના વિશે તમને એક સરસ મજાની માહિતી આપી છે. તો જે પણ મિત્રોને જોવું હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો પણ તમે જોઈ શકો છો. અને કોઈ પણ માર્ગદર્શન જોઈએ છીએ તો એબલ એકેડમીના હેલ્પલાઇન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. બસ, તો આ પ્રકારની જબરદસ્ત શૈક્ષણિક અપડેટ સાથે આપણે વારંવાર મળતા રહીશું. આજે જ એબલ એકેડમીની યુટ્યુબ ચેનલને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી નાખજો. જય હિન્દ, જય ભારત.